નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ 10 એપિસોડમાં જ્ઞાન સેતુ કાર્યક્રમ વિશેની માહિતી તો મેળવેલી જ છે. તો આજે પણ તમે બધા જ્ઞાન સેતુ બુકલેટ અને ધોરણ 9નું પાઠ્યપુસ્તક લઈને તૈયાર જ બેઠા હશો. સાથે સાથે એ પણ કહી દઉં કે આ એપિસોડમાં જે કંઈ તમને પ્રવૃત્તિ કરાવવામાં આવે તે તમારે જોડે જોડે કરવાની નથી. એપિસોડ પૂરો થાય ત્યાર પછી જ એ પ્રક્રિયા કરવાની છે, જેથી તમે જે ધોરણ 9માં અભ્યાસ કરીને આવેલા છો તેનું આપણે આ કાર્યક્રમમાં જે પુનરાવર્તન કરીશું અને જ્ઞાન સેતુ બુકમાં જે કંઈ દાખલા આપેલા છે તેની જે સમજૂતી આપવામાં આવશે, જેની પુનરાવર્તન સ્વરૂપે તમને યાદ કરાવવામાં આવશે, એ તમે એપિસોડ પૂર્ણ થયા પછી લખશો તો એનું દૃઢીકરણ વધારે સારી રીતે કરી શકશો. આની સાથે સાથે જે બાળકો સાથે તેમના વાલીઓ પણ આ કાર્યક્રમ જોઈ રહ્યા હોય તેમને ખાસ વિનંતી છે કે પોતાના બાળકને એપિસોડ પૂર્ણ થાય ત્યાર પછી જ એ એપિસોડમાં ચાલેલી બાબતો લખવા માટેનું કહેવામાં આવે કે જેથી એપિસોડ દરમિયાન એ પૂરેપૂરી માહિતી એપિસોડમાંથી સમજી શકે અને 9મા ધોરણમાં જે ગણિતના મુદ્દા ભણેલા છે તેને યાદ કરી શકે, એનું પુનરાવર્તન કરી શકે અને 10મા ધોરણમાં જે બોર્ડનું ધોરણ કહેવામાં આવે છે એમાં એને ગણિત સમજવામાં ખૂબ જ સરળતા રહે. એટલે યાદ રાખજો કે જોડે જોડે કોઈએ લખવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે રચનાઓ વિશેની માહિતી મેળવી હતી તેને જરાક પુનરાવર્તિત સ્વરૂપે યાદ કરીશું. તો ચાલો રચના 1 શરૂ કરીએ કે જેમાં આપેલા કિરણ પરના ઉદ્ભવ બિંદુમાંથી આપેલા માપના ખૂણાની રચના કરીએ. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર આપેલા માપના ખૂણાની રચના કરવી. જેમાં આપણે પહેલા નંબરનો ખૂણો લઈએ છીએ 90. તો કહ્યું છે આપણને તે પ્રમાણે આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પર. તો સૌથી પહેલામાં પહેલું આપણે એક રેખા દર્શાવીશું અને તેના ઉપર એક ઉદ્ભવ બિંદુ આપણે દોરી દઈશું. તમને જે ઈચ્છા થાય તમે તે રેખાનું નામ આપી શકો છો. આ ઉદ્ભવ બિંદુ પર આપણે 90ના ખૂણાની રચના કરવાની છે. તે માટે પરિકર પર અનુકૂળ ત્રિજ્યા રાખી અને છેદતા ચાપ દોરીશું. જે રેખાને બે ભિન્ન બિંદુઓમાં છેદે, જે બે બિંદુઓમાં છેદે તેને આપણે નામ આપી દઈએ x અને y. હવે x અને y ને વારાફરતી કેન્દ્ર લઈ અને xy જેટલી, તમને દેખાય એટલા માટે હું પરિકર ત્રાંસુ કરું છું, અથવા xy કરતાં ઓછી એટલે અડધાથી થોડી વધારે તમે xy જેટલું માપ લો તો સારામાં સારું. પણ જો પરિકર તમારું એટલું મોટું ના થઈ શકતું હોય તો તમે અડધાથી વધારે માપ લઈ શકો છો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પરિકરને જ્યારે પણ માપ લો ત્યારે મારી જેમ ત્રાંસુ કરવાનું નથી. આ તમને દેખાય એટલા માટે હું આ કરી રહ્યો છું. તો આ રીતે તમારે ઊભું પરિકર પકડી અને એના જેટલું માપ રાખી અને ઉપરની તરફ પરસ્પર છેદતા ચાપ દોરવાના છે. તો તમને યાદ તો આવી જ ગયું હશે કે આ રચના આપણે તો ધોરણ 9માં કરેલી જ છે. તો આપણે એનું જ પુનરાવર્તન કરી રહ્યા છીએ. હવે આ જે છેદ બિંદુ આવ્યું તેને આપણે પી નામ આપીશું અને પીમાંથી પસાર થતી અને એમાંથી પસાર થતી કિરણની રચના કરીશું, જેથી ખૂણો PAY એ 90નો થશે. હવે આ એક જ કાગળ ઉપર જુદા જુદા માપના ખૂણા બનાવવાની પ્રવૃત્તિ હું તમને બતાવું છું, જેથી તમને જે પણ ખૂણા દોરવા હોય તે આ પ્રવૃત્તિમાં શીખવાડું એ પ્રમાણે એપિસોડ પૂર્ણ થયા પછી તમારી જાતે પ્રયત્ન કરજો તો તમે પણ બધા જ પ્રકારના ખૂણા બનાવતા શીખી શકશો. તો સૌથી પહેલાં આપણે એક રેખા લઈ લઈએ છીએ. આ રેખા પર એક ઉદ્ભવ બિંદુ લઈએ છીએ જ્યાં આપણે જુદા જુદા માપના ખૂણા બનાવવાના છીએ. તેના માટે તમને અનુકૂળ લાગે એ રીતે પરિકરનું માપ રાખી અનુકૂળ ત્રિજ્યા રાખી અને એક અર્ધવર્તુળ દોરીશું. હવે આટલું જ માપ રાખી અને
આ અર્ધવર્તુળને છેદતો ચાપ દોરીશું અને ફરી અહીંયાથી બીજી વખત છેદતો ચાપ દોરીશું. તો જ્યારે પણ આ રીતે 2 વખત ચાપ દોરવામાં આવે છે ત્યારે જે પહેલો ખૂણો બને છે તે 60નો ખૂણો તૈયાર થાય છે અને બીજો ખૂણો બને છે એ પણ 60નો જ ખૂણો તૈયાર થાય છે. તો 60 વત્તા 60, આ 60નો ખૂણો તૈયાર થયો, આ 60નો ખૂણો તૈયાર થયો, તો 60 વત્તા 60 એટલે 120નો આ ખૂણો તૈયાર થયો. હું અહીંયા માપ લખવાનું હોય પણ ત્યાં નથી લખતો, કારણ કે એક કરતાં વધારે ખૂણા આપણે એક જ રચનામાં સમજવાના છીએ, એટલે હું અહીંયા ઉપરની તરફ દર્શાવું છું. હવે તમને યાદ જ હશે ખૂણાના દ્વિભાજકની રચના. તો ખૂણાના દ્વિભાજકની રચનામાં આપણે આ રીતે પરિકર મૂકી અને કોઈ પણ માપનું ચાપ દોરીએ છીએ અને ત્યાર પછી અહીંયાથી એટલું માપ લઈ અને ખૂણાના અંદરના ભાગમાં પરસ્પર છેદતા ચાપ દોરીએ છીએ. તો આ જ રીતે અહીંયા પણ ચાપ દોરીશું, પરસ્પર બંને બાજુએથી છેદતા, અને અહીંયા પણ ચાપ દોરીશું પરસ્પર એકબીજાને છેદતા હોય તે રીતે. તો જુઓ, આ જે 3 ખૂણાઓ હતા એ 60-60ના હતા. આપણે તેના દ્વિભાજકની રચના કરેલી છે એટલે કે અડધું માપ થયું, એટલે દરેક જગ્યા ઉપર 30-30ના ખૂણા તૈયાર થયા. અલગ અલગ ખૂણા ગણીએ તો. હવે સળંગ લઈને હું તમને સમજાવું છું. તો આ દરેકે દરેક ખૂણા જે ભાગ તૈયાર થયા છે તે 30-30ના ખૂણા તૈયાર થયા છે અને તેમાં આગળનો ખૂણો ઉમેરતા જાઓ તો તમને આખા જે આપણી મૂળ રેખા દોરેલી છે તેની સાથે બનતો ખૂણો મળશે. એટલે હું તમને સમજાવું એટલે ખ્યાલ આવશે. તો આ 30નો ખૂણો થયો, અહીંયાથી આ ખૂણો 30નો થયો અને આ ખૂણો પણ 30નો થયો. હવે આ ખૂણો 30નો છે અને આગળ આ 60નો ખૂણો છે, તો આસન્ન કોણ તમને યાદ જ છે. આસન્ન કોણ એટલે આ બંને ખૂણાઓનો સરવાળો થશે. તો આ 30 અને આ 60 એટલે આપણો 90નો ખૂણો તૈયાર થઈ જશે. તેવી જ રીતે આ 30નો ખૂણો છે અને આગળનો 120નો ખૂણો છે, તો 120 અને 30 એટલે 150નો ખૂણો તૈયાર થઈ જશે. તો જુઓ, એક જ રચનાની અંદર 1, 2, 3, 4, 5 ખૂણા આપણે તૈયાર કરી શક્યા. સાથે સાથે તમે 9મા ધોરણમાં ભણીને જ આવ્યા છો કે આ જે છે રેખા એને આપણે સરળ કોણ કહીએ છીએ, જેથી 180નો ખૂણો તો છે જ. તો હવે આગળ ફરીથી આના દ્વિભાજકો બનાવીએ. તો જરૂરી નથી માપ બદલવું પડે, પણ યાદ રહે અને સમજણ પડે એટલા માટે આપણે આ માપ બદલીએ છીએ. તો અહીંયાથી દોરીશું. તો હવે આ દરેકે દરેક ખૂણા 30ના છે, જે 2 કિરણો વચ્ચે દેખાતા ખૂણા છે તે. તો એના દ્વિભાજકો બનાવીશું એટલે 15-15ના ખૂણા તૈયાર થશે અને એમાં આગળનો ખૂણો આપણે ઉમેરી દઈશું એટલે આસન્ન કોણના નિયમ પ્રમાણે આપણને નવા ખૂણાઓ મળી જશે. તો હવે આ દરેકે દરેક ખૂણા 15-15ના થયા. તો આ 15નો ખૂણો અને આગળનો 30નો ખૂણો એટલે 15 અને 30 45. એવી જ રીતે 60 અને 15 એટલે 75. આગળનો ખૂણો 90નો છે અને એમાં 15નો ખૂણો ઉમેરાઈ જશે એટલે 105. આ 15નો ખૂણો આગળનો 120નો ખૂણો ઉમેરાશે એટલે 135. એવી જ રીતે અહીંયા 165. હવે આગળના ખૂણા હું દોરતો નથી, તમને મૌખિક કહી દઉં છું કે આ 15 છે તો એના અડધા કરતા જશો તો 7.5 7.5ના દરેક જગ્યા ઉપર ખૂણા બનતા જશે અને એમાં આગળનો ખૂણો ઉમેરીશું તો કયા ખૂણા મળશે. તો અહીંયા મોઢે લખી દઉં છું, તમારે જાતે દોરવાનો છે. દોરશો ને? તો 7.5 અંશ, 22.5 અંશ, 37.5 અંશ, 52.5 અંશ, 67.5 અંશ, 82.5 અંશ, 97.5 અંશ, 112.5 અંશ, 127.5 અંશ, 142.5 અંશ, 157.5 અંશ અને 172.5 અંશ. તો જુઓ, એક જ પ્રવૃત્તિમાં આપણે ટોટલ 25 ખૂણા તૈયાર કરેલા છે. 0, 1, 2, 3, 4, 5, 6 આ રીતે તમે ગણશો તો ટોટલ 25 ખૂણા તમારી જોડે તૈયાર થયા છે. તો આ પ્રવૃત્તિ અવશ્ય એપિસોડ પૂર્ણ થાય ત્યારે કરજો. તો આ ખૂણાની રચનાની મદદથી
આપણે જે આગળ ત્રિકોણ અલગ અલગ પ્રકારના બનાવવાના છે તેમાં આ બધા જ ખૂણાઓનો ઉપયોગ કરવાનો થશે. તો હવે આપણે સમબાજુ ત્રિકોણની રચના શીખવાની છે કે જેમાં બાજુનું માપ આપેલું હોય. જ્ઞાન સેતુ બુકલેટમાં એક ઉદાહરણ છે અને એની નીચે 2 દાખલા આપેલા છે. હું બીજો દાખલો લઉં છું. તો એના પહેલાં સમબાજુ ત્રિકોણ છે એટલે કે 3 બાજુઓના માપ સરખા છે. હવે 3 બાજુઓનો સરવાળો કરીએ તો આપણને પરિમિતિ મળે છે. તો જો પરિમિતિ આપેલી હોય તો પરિમિતિને આપણે 3 વડે ભાગવા પડશે, એટલી એની બાજુનું માપ થશે. તો કેવી રીતે સમબાજુ ત્રિકોણ તૈયાર થાય છે તે આપણે જોઈએ. આપેલ માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરો. જેમાં જાતે ગણીઓનો બીજો દાખલો 21 સેન્ટીમીટર પરિમિતિવાળા સમબાજુ ત્રિકોણની રચના કરો. એટલે આપણે પહેલામાં પહેલું બાજુનું માપ શોધવું પડશે. તો બાજુનું માપ શોધવા માટે આપણને આપેલી છે ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. માટે 21 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે બરાબર બાજુની લંબાઈ બરાબર 3 × 21 એટલે કે 7 સેન્ટીમીટર. તો તેના માટે આપણે સૌથી પહેલાં 7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરીશું. તો આ 7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ, જેનું નામ આપણે આપી દઈએ PQ. હવે પરિકરને P ઉપર મૂકી Q જેટલું માપ લઈશું. ફરી હું તમને બતાવવા માટે પરિકર ત્રાંસું કરું છું, પણ તમારે ત્રાંસું નથી કરવાનું. બરાબર? તો આ PQ જેટલું માપ લીધું અને રેખાખંડના કોઈ એક અર્ધતલમાં ચાપ દોરીશું. એટલું જ માપ રાખી Q ઉપર મૂકી અને ચાપ દોરીશું અને આ બંનેના છેદબિંદુને આપણે R નામ આપીશું અને તેને પણ આપણે જોડી દઈશું. તો તૈયાર થશે આપણો સમબાજુ ત્રિકોણ PQR. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને રચનાના મુદ્દા લખવામાં મુશ્કેલી અનુભવાય છે. તો એના માટેની સરળ પદ્ધતિ છે, તમે જે કંઈ ક્રિયા કરો એને તમે લખાણ સ્વરૂપે લખો, એ રચનાના મુદ્દા થઈ જાય, એને ગોખવાની કોઈ જરૂર રહેતી નથી. હવે આપણે ત્રિકોણની રચના કરવાની છે. તો જોઈએ પ્રવૃત્તિ દ્વારા અને સાધનો સાથે. હવે આ વખતે તમને જેમ જેમ હું દોરતો જઈશ તેમ તેમ રચનાના મુદ્દા મૌખિક કહેતો જઈશ. તો તમારી જાતે એપિસોડ પૂર્ણ થાય ત્યારે જ્યારે રચના દોરો ત્યારે એના મુદ્દા તમારી જાતે તમારે લખવાના છે. તો ચાલો શરૂ કરીએ આગળની રચના. ત્રિકોણનો પાયો, પાયા પરનો એક ખૂણો અને બીજી 2 બાજુઓના માપનો સરવાળો આપ્યો હોય તેવા ત્રિકોણની રચના કરવી. પાયો 4 સેન્ટીમીટર અને કર્ણ અને લંબનો સરવાળો 8 સેન્ટીમીટર હોય તેવો કાટકોણ ત્રિકોણ રચો. હવે તમને પ્રશ્ન થાય કે આ પાયા પરનો એક ખૂણો છે, તો અહીંયા તો કોઈ જગ્યાએ ખૂણો લખેલું નથી, પણ રકમમાં લખીને આપેલું છે કાટકોણ ત્રિકોણ. એનો અર્થ કે ત્રિકોણનો એક ખૂણો 90 અંશનો છે, કાટખૂણો છે. સાથે સાથે પાયો આપેલો છે અને બાકીની 2 બાજુ એટલે કે કર્ણ અને તેના ઉપર દોરેલો લંબ અથવા તો વેધ, એ બેનો સરવાળો 8 સેન્ટીમીટર છે. તો તમે ઓલરેડી 9મા ધોરણમાં આના વિશે અભ્યાસ કરીને આવેલા છે. આનું આપણે અત્યારે પુનરાવર્તન કરી રહ્યા છીએ. તમને આમ તો રકમ જોઈને થોડું ઘણું યાદ તો આવી જ ગયું હશે. પાયો 4 સેન્ટીમીટરનો. હવે રચનાના મુદ્દા હું જોડે જોડે કહેતો જઉં છું એટલે ધ્યાન રાખજો. 4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોર્યો. હવે પાયા પરનો ખૂણો કાટખૂણો લેવાનો કહ્યો છે, એટલે કે 90ના ખૂણાની રચના કરવાની છે. તો 90ના ખૂણા કરવા માટેની રચના, કોઈ પણ માપનું ચાપ દોરવાનું છે. એટલું જ માપ રાખી ચાપ દોરીશું એટલે 60નો ખૂણો. ફરી એટલું જ માપ રાખી અને ચાપ દોરીશું એટલે 120 અને એનો આપણે દ્વિભાજક દોરીશું એટલે આપણને ખૂણો મળી જશે 90ના માપનો. હવે એને હું બીજા કલરની પેનથી દોરું છું અને એને કિરણ સ્વરૂપે દર્શાવીએ છીએ. તો હવે આના ઉપરથી રચનાનો મુદ્દો લખવાનો છે. તો આનું નામ આપી દઈએ આપણે X. તો ખૂણો XBC બરાબર 90 થાય તેવા કિરણ BX ની રચના કરી. હવે આપણને
કર્ણ અને વેધ અથવા લંબનો સરવાળો 8 સેન્ટીમીટર આપેલો છે. તો પરિકર અને ફૂટપટ્ટીની મદદથી આપણે 8 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. તો હવે બી ઉપર મૂકીશું અને આપેલા રેખાખંડના સરવાળા જેટલું માપ લઈ અહીંયા ચાપ દોરીશું. આ ચાપને અહીંયા આપણે નામ આપીએ છીએ પી. તો હવે મુદ્દો બનાવીએ. તો કિરણ બીએક્સ પર પીબી બરાબર 8 સેન્ટીમીટર થાય તેવું બિંદુ પી મેળવ્યું. આગળનો મુદ્દો, તો હવે આપણે અહીંયા જોઈન્ટ કરીશું રેખાખંડ પીસી. તો મુદ્દો બનશે રેખાખંડ પીસી દોર્યો. હવે આ જે રેખાખંડ દોરેલો છે તેનો આપણે લંબ દ્વિભાજક બનાવવાનો છે. એટલે તમારે પણ જો આ રીતે નોટની બહાર જતું રહેતું હોય તો અડધાથી થોડુંક વધારે માપ રાખવાનું અને ચાપ દોરવાનો છે. તો આ પહેલો ચાપ દર્શાયો, અહીંયાથી આ બીજો ચાપ દર્શાવી રહ્યો છું અને ફરી પી ઉપર મૂકી એને છેદતો ચાપ દોરીશું. હવે આને જોડતી રેખા દોરીશું. તો હવે આના મુદ્દામાં આપણે શું લખીશું? તો ધ્યાન રાખો. તો રેખાખંડ પીસીનો લંબ દ્વિભાજક દોર્યો જે કિરણ બીએક્સને જ્યાં છેદે ત્યાં એ નામ આપ્યું. અને હવે બાકી રહેલું કામ, એટલે તમને યાદ આવી જ ગયું હશે કે ત્રિકોણ એબીસી બનાવવાનો છે એટલે આપણે એસીને જોડવાનો છે. તો અહીંયા એબી, બીસી અને એસીથી બનતો ત્રિકોણ એબીસી એ આપેલા માપનો તૈયાર થઈ ગયો કહેવાય. તો આ આખી પ્રવૃત્તિ દરમિયાન તમને બધી જ બાબતો ખ્યાલ આવી ગઈ છે. હવે અહીંયા સરવાળો આપેલો હતો અને આપણે ત્રિકોણની રચના તૈયાર કરી, પણ બાદબાકી આપી હોય તો તે પણ તમને યાદ આવી ગયું ને. શું કરવાનું? તો સરવાળાની જગ્યાએ બાદબાકીના જેટલું માપ લઈ અને કિરણ ઉપર ચાપ દોરવાનું છે અને બાકીની બધી જ પ્રક્રિયા એની એ જ કરવાની છે. તો આગળની રચના કઈ થશે? સરસ. પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓની બાદબાકી આપેલી હોય તેવા ત્રિકોણની રચના કરો. તો આમાં પણ ઉદાહરણ અને 2 દાખલા આપેલા છે. એમાંથી એક દાખલો હું તમને સમજાવું છું, બાકીના 2 તમારી જાતે પ્રયત્ન કરવાનો છે. તો ચાલો આગળની રચના જોઈએ. પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની 2 બાજુઓનો તફાવત આપ્યો હોય તેવો ત્રિકોણ રચવો. તેમાં ઉદાહરણ લીધેલું છે QR બરાબર 5 સેન્ટીમીટર, LQ બરાબર 30°, PQ ઓછા PR બરાબર 2.5 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ PQRની રચના કરો. તો સૌથી પહેલામાં પહેલું શું કરીશું આપણે? સરસ. તો સૌથી પહેલામાં પહેલું QR. તો QR. તો હવે એનો મુદ્દો શું લખાય? વિચારો તો. 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ QR દોર્યો. હવે Q બિંદુ આગળ આપણે ખૂણો બનાવવાનો છે 30°નો. તેના માટે સૌથી પહેલામાં પહેલો 60°નો ખૂણો બનશે અને ત્યાર પછી એનો દ્વિભાજક તૈયાર થશે. તો 60°નો ખૂણો. હવે એટલું જ માપ રાખીશું એટલે આ 60°નો ખૂણો તૈયાર થયો અને એટલું જ માપ રાખી અને અંદરની તરફ આપણે પરસ્પર 2 છેદતા ચાપ દોરીશું એટલે આપણી જોડે આ 30°નો ખૂણો તૈયાર થઈ જશે. તેને આપણે કિરણ સ્વરૂપે દર્શાવીશું. કિરણ QX. તો મુદ્દા નંબર 2, ખૂણો XQR બરાબર 30° થાય તેવું કિરણ QX રચ્યું. હવે માપ આપેલું છે તફાવતનું 2.5 સેન્ટીમીટર. તો માપ લેતા ના ફાવે તો મેં તમને એની ટૂંકી રીત સમજાવી કે તમે 0 અને 2.5 આના ઉપર તમે ટપકું કરી દો. હવે ફૂટપટ્ટીને બાજુ પર મૂકી દેવાની, જેના કારણે બંને હાથે પરિકર પકડી શકાય, આપણી રચનામાં સહેજ પણ ભૂલ ના પડે અને આપણે વ્યવસ્થિત રીતે માપ લઈ શકીએ. તો આ 0 વાળું ટપકું અને આ 2.5 વાળું ટપકું એક તરફ પેન્સિલ અને બીજી બાજુએ પરિકરની અણી. હવે Q ઉપર પરિકર મૂકી અને આપણે કિરણ QX ને છેદતો ચાપ દોરી દઈશું.
એનું નામ આપણે એ આપી દઈએ. તો આગળનો મુદ્દો શું થાય? તો કિરણ QX પર QA બરાબર 2.5 સેન્ટીમીટર થાય તેવું બિંદુ એ મેળવ્યું. તો હવે એ અને આરને જોડી દઈશું અને આ જે રેખાખંડ AR મળ્યો તેનો આપણે દ્વિભાજક રચવાનો થશે. તો રેખાખંડનો દ્વિભાજક બનાવવા માટે એના જેટલું અથવા અડધાથી વધારે માપ લઈ અને હવે હું જાણી જોઈને અહીંયા જોજો, ધ્યાન રાખજો, નાનો ચાપ દોરું છું, કારણ કે તમે દોરો છો ને ત્યારે પણ આવી ભૂલ પડે છે અને પછી તમે કહો છો સાહેબ અમારે તો છેદતું જ નથી, અમારે તો ભેગું જ નહીં થતું, એટલે પછી ઉતાવળમાં પરિકરનું માપ બદલી નાખો છો. એટલે જોજો, ધ્યાન રાખજો, આવું તમારે થાય તો શું કરવાનું? બરાબર છે. જુઓ હવે આ અહીંયા ચાપ છે ને અહીંયા ચાપ આવ્યો, એવી રીતે અહીંયા જુઓ તો આ ચાપ અહીંયા દોરેલો છે ને અહીંયા એને ભાગ આવ્યો. તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે? પરિકરનું માપ બદલી નાખે. પણ કોઈ દિવસ પરિકરનું માપ ના બદલાય, યાદ રાખજો. તો શું કરવાનું? તો ફરીથી પરિકર આપણી મૂળ જગ્યાએ મૂકવાનું છે અને અહીંયાથી આ ચાપને મોટો કરવાનો છે. તો અહીંયાથી પણ આર ઉપરથી આને મોટો ચાપ કરી દઈએ. તો જુઓ પરસ્પર છેદતા મળી ગયા. ચાપ મોટો દોરાઈ જાય એની કોઈ ચિંતા નથી કરવાની. એને પછી પેન્સિલથી દોરાવ્યા તો રબર વડે ભૂસભૂસ કરવાની જરૂર નથી, કંઈ વાંધો નથી. શિક્ષકને ખ્યાલ આવશે કે આને પહેલાં અહીંયા ચાપ દોર્યો હતો અને ત્યાર પછી છેદતો ના આવ્યો એટલે ચાપને એણે મોટો કરેલો છે. બરાબર? એટલે ધ્યાન રાખજો, પરિકરનું માપ નહીં બદલવાનું. શું કરવાનું? તો ફરીથી આગળ મૂકી અને ફરીથી એને છેદતો ચાપ દોરવાનો પ્રયત્ન કરવાનો, એને લંબાઈ દેવાનો જેથી છેદશે જ આગળ જઈને. હવે એને જોડતો આ બંને છેદતા ચાપને જોડતી રેખા દોરી દઈએ અને એ રેખા કિરણ QX ને જ્યાં છેદે ત્યાં આપણે P નામ આપી દઈએ. હવે P અને R ને જોડી દઈએ તો આપણો ત્રિકોણ PQR તૈયાર થઈ જશે. હવે આ રચનાની અંદર એક ભૂલ પડે છે ઘણા બધા વિદ્યાર્થીઓને. તમે 9મામાં પણ જોયું હશે કે અમુક વખતે આ કિરણ નીચેની બાજુએ લેવામાં આવે છે. તો એને યાદ રાખવાની એક ટ્રીક બતાવું છું. તો અહીંયા ખૂણો Q આપેલો છે. તો આ Q ધરાવતો રેખાખંડ જો આગળ લખેલો હોય તો તમારે ઉપરની તરફ દોરવાનું અને જો Q લખેલો રેખાખંડ પાછળની બાજુએ લખેલો હોય તો તમારે નીચેની તરફ દોરવાનું. આ યાદ રાખવાની ટ્રીક છે. એની પાછળનું કારણ આ રચનાની યથાર્થતા જ્યારે ચકાસવામાં આવે ત્યારે મળે છે. પણ તમારે યાદ રાખવાનું કે Q લખેલો છે તો Q વાળો રેખાખંડ આગળ લખેલો છે, એનો અર્થ કે PQ મોટો થવો જોઈએ અને PR નાનો થવો જોઈએ. પણ જો Q પાછળ લખેલો હોય તો PQ નાનો થવો જોઈએ અને PRનું માપ મોટું થવું જોઈએ. કારણ કે બાજુઓના માપનો સરવાળો અનઋણ હોય એટલે કે હંમેશા ધન જ મળતો હોવો જોઈએ. એના કારણે આ યાદ રાખવાની પદ્ધતિ કે જે ખૂણો છે એ આગળ હોય તો ઉપરની તરફ અને જો એ ધરાવતો રેખાખંડ પાછળની બાજુએ લખેલો હોય તો નીચેની તરફ તમારે દોરવાનું છે. તો આ રીતે બાકીના 2 દાખલા તમારી જાતે પ્રયત્ન કરવાનો છે. તો હવે પરિમિતિ આપેલી હોય અને પાયા પરના 2 ખૂણા આપેલા હોય તેવા ત્રિકોણની આપણે રચના કરવાની છે. તો ચાલો જોઈએ એ રચના. ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના ખૂણા આપ્યા હોય તેવો ત્રિકોણ રચો. જેના માટે આપણને રકમ આપેલી છે. ત્રિકોણમાં ખૂણો R બરાબર 45, ખૂણો Q બરાબર 60 અને પરિમિતિ 14 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ PQR રચો. હવે તમને યાદ તો આવી જ ગયું છે કે જ્યારે આવું હોય ત્યારે શું કરવાનું એમ. તો પરિમિતિ જેટલા માપનો સૌથી પહેલામાં પહેલો રેખાખંડ આપણે દોરવાનો છે. તો પરિમિતિના માપ જેટલો રેખાખંડ દોરી દઈએ 14 સેન્ટીમીટરનો. હવે તેનું નામ આપણે જે રકમમાં આપેલું હોય તેના સિવાયનું આપવાનું છે. ખૂણા આપણને કયા છે? 45 અને 60. તો આપેલા ખૂણા કરતાં અડધા માપના ખૂણા દોરવાના છે. એટલે કે 45નો ખૂણો છે તો આપણે 22.5નો ખૂણો બનાવીશું અને 60નો ખૂણો છે તો આપણે 30નો ખૂણો બનાવીશું. તો 45નો ખૂણો બનાવવા માટે પહેલામાં પહેલું આપણે બનાવવો પડશે 90નો ખૂણો.
90નો ખૂણો બનાવવા માટે આપણે બનાવવો પડશે 60 અને 120 અને તેનો દ્વિભાજક. તો 60નો ખૂણો, તેનો દ્વિભાજક, 90નો ખૂણો. હવે 90ના ખૂણાની આપણને જરૂર નથી, તેને આપણે ટપકા ટપકાવાળી લીટી વડે દર્શાવીશું, જેથી આપણને ગૂંચવણ ના થાય, આપણને કોઈ પ્રશ્ન ઊભો ના થાય. હવે તેનો આપણે દ્વિભાજક બનાવીએ તો 45નો ખૂણો તૈયાર થશે, તેને પણ આપણે ટપકા ટપકાવાળી લીટી વડે દર્શાવીશું. અને હવે આ 45નો દ્વિભાજક 22.5 આપણે તૈયાર કરવાનો છે, જેની આપણે જરૂર પડશે. તેને આપણે ઘાટી લીટી વડે દર્શાવીશું, જેને આપણે કિરણ સ્વરૂપે દોરીશું. તો 22.5 અંશના ખૂણાવાળું કિરણ આપણે દર્શાવી દઈએ, કિરણ AX. તે જ રીતે ખૂણા બી ઉપર આપણે 60ની અડધા ખૂણાની રચના એટલે કે 30ના ખૂણાની રચના કરીશું. તો પહેલો ચાપ દોરીશું એટલે 60નો ખૂણો અને ત્યાર પછી 30નો ખૂણો અહીંયા તૈયાર થઈ જશે. અને તેને પણ જોડતું આપણે કિરણ દર્શાવીશું, જેનું નામ આપણે BY આપીશું. તો એના ઉપરથી તમે રચનાના મુદ્દા બનાવી શકો છો, જાતે લખી શકો છો. હવે આના છેદ બિંદુને આપણે નામ આપી દઈએ P. હવે જે રેખાખંડ AP છે તેનો લંબ દ્વિભાજક બનાવીશું અને રેખાખંડ PB છે એનો લંબ દ્વિભાજક બનાવીશું. તો આ રીતે ઉપરની તરફ અને P ઉપર મૂકી તેને છેદતો ચાપ દર્શાવીશું. બરાબર. મેં જાણી જોઈને અહીંયા AP જેટલું માપ રાખ્યું છે, એટલે બીજી એક વસ્તુ તમને સમજાવવા માગું છું, એ તમે સમજી શકો. જો અહીંયા મારે લખાણ ઉપર આવેલું છે, અહીંયા લીટીની બહાર ગયેલું છે, તો ધ્યાન રાખવાનું કે જરૂરી નથી કે એના જેટલું જ માપ લેવાનું. અડધાથી થોડું વધારે માપ લઈ અને તમે ચાપ દોરશો તો પણ એ જ જગ્યાએ તમને રેખા મળે છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને દેખાય એટલા માટે મેં 2 વખત ચાપ દોરેલા છે, તમારે 2 વખત દોરવાના નથી. તમે જુઓ તો આ ચારે 4 બિંદુઓ સમરેખ છે. તો જે મૂળ રેખાખંડ છે તેને જ્યાં છેદે છે ત્યાં આપણે Q નામ આપી દઈએ. તેવી જ રીતે રેખાખંડ PBનો લંબ દ્વિભાજક બનાવીએ. બરાબર. આખું માપ રાખવું જરૂરી નથી, અડધાથી થોડું વધારે રાખશો તો પણ હમણાં આગળ સમજાવ્યું એ રીતે પરસ્પર છેદતા ચાપ મળવાના જ છે અને એમાંથી પસાર થતી રેખા એ પણ મળવાની જ છે. બરાબર. તો હવે આને જોડતી રેખા દોરી દઈએ અને જે રેખાખંડ ABને જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ આપણે R. હવે બાકી રહેલું કામ તો PQ અને PRને જોડી દઈએ. તો આ રીતે આપણો આપેલા માપનો ત્રિકોણ PQR તૈયાર થશે. તો હવે આપણે આગળના એપિસોડમાં મળીશું. ત્યાં સુધી દરેક જણને ગુડ બાય, ટેક કેર, નમસ્કાર.